આપનું શું માનવું છે કે હવે આમાં કોઈ સમાધાનનો રસ્તો દેખાઈ રહ્યો છે ખરા? જે રીતે આપણે જોયું કે દેવાયત ખબર, ધ્રુવરાજસિંહ એમની માથાકૂટ જે પણ થઈ ગયું, બે વર્ષ સુધી માથાકૂટ ચાલે પછી કહ્યું કે ભાઈ હવે આપણે સમાધાન કરી લઈએ છીએ. જે તે સમયે દેવાયત ખબરના પોતાના શબ્દો હતા કે ભાઈ તમે મારી આબરૂમાં હાથ નાખ્યો છે, મારે તો લડી જ લેવું છે. પણ એ જ દેવાયત ખબર છેલ્લી 31 ડિસેમ્બરે પછી એકબીજાને મોં મીઠું કરાવડાવે છે. ગોંડલમાં પણ આપણે જોયું કે ભાઈ રાજુ સોલંકી અને સામે ગણેશ ગોંડલ એ બંને પણ સાથે આવી ગયા, બંને સામસામે તલવાર ખેંચી હતી આમ એવા શબ્દોમાં, એમનું પણ સમાધાન થઈ ગયું. આ પ્રકરણમાં આપને લાગી રહ્યું છે સમાધાન આવી શકશે? હમણાં પ્રશ્ન આપે તારકભાઈને કર્યો, ફાયદો સૌથી વધારે બીજેપીના જે કોળી સમાજના અમુક નેતાઓ છે, મહુવા, તળાજા અને રાજુલાના, એ નેતાઓને થઈ રહ્યો છે. એમનું પોલિટિક્સ થોડું સલામત થઈ રહ્યું છે. અને બાકી ગેરફાયદો બીજેપીને થઈ રહ્યો છે. એની ઓબીસી વોટ બેંક વેરવિખેર થશે. ક્યાંક ને ક્યાંક રાજકીય સૌરાષ્ટ્રની રાજકીય જે ઓલી ભૂમિતિ કે ગણિત છે એમાં આવનારા સમયમાં જો આ વિવાદ લાંબો ચાલશે તો એમાં એને વધુ નુકસાની બીજેપીને પણ થશે. એટલે બીજેપીને આ પ્રકરણ જેમ બને એમ જલ્દી સંકેલવામાં રસ હોય એટલે તપાસ પણ સાચી થશે. અને સમાધાનની વાત કરો તો સમાધાન મોરારી બાપુના એક જ શબ્દથી થઈ જશે એવું મારું માનવું છે. જ્યારે મોરારી બાપુ આ મેટરમાં રસ લેશે, માત્ર એકાદ શબ્દ ક્ષમા જેવો શબ્દ બોલશે એટલે તરત જ જે આપણે વાદ વિવાદને જે છે, જે કઈ રાગદેશ દોષ છે એ બધા ત્યાં આપોઆપ થઈ જશે. અને ભવિષ્યમાં નજીકના સમયમાં હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ આમાં આ મેટરમાં રસ લેશે અને સુખદ પરિણામ સમાધાનનું આવશે. અચ્છા, તો પણ ખૂબ જ સરસ વાત કરી કે મોરારી બાપુ જ્યારે એ વાત કરશે ત્યારે સમાધાન થઈ જશે, પણ હજુ સુધી કોઈએ સમાધાનની વાત નથી કરી. ચલો કે શાંત પડી જાઓ કે જેમ પોલીસને કામ કરવા દો, એવું કોઈ બોલવા આગળ નથી આવ્યું. એનું કારણ શું આપને શું લાગી રહ્યું છે? હજી તમે જો અત્યારે આપણે સોશિયલ મીડિયાનો સમય છે એટલે આટલો અતિરેક છે સોશિયલ મીડિયામાં, જે રીતે બધો રોષ છે, ગુસ્સા છે, એની વચ્ચે કોઈ નેતાઓ આવું પહેલ ન કરે એટલે કદાચ એકાદ બે દિવસ જવા દે અને ચોક્કસ એનો રસ્તો તો નીકળશે. એવી કોઈ મોટી મેટર નથી. જે છે દુઃખદ બાબત છે પણ જાનહાની પણ નથી થઈ, પાછા વળી શકાય એવી મેટર છે. અને જે કઈ છે સામાસામી મનદુખો એનું બેઠીને સમાધાન થશે. અને પૂજ્ય મોરારી બાપુ જેવા સંત આમાં આ વિસ્તારમાં છે, આ બંને લોકોના સંપર્કમાં પણ છે એટલે એનો વચલો રસ્તો આવનાર સમયમાં ચોક્કસ નીકળશે. અચ્છા, આપ દાવો કરી રહ્યા છો કે મોરારી બાપુ બંને પક્ષના અત્યારે સંપર્કમાં છે, સંવાદ ચાલી રહ્યો છે ઓફ ધ રેકોર્ડ? ના, વિસ્તાર જ એમનો છે એટલે જનરલી રૂટીન સંપર્કમાં તો છે જ રૂટીન, એટલે એમનો ફાયદો એ સંપર્કનો મળશે જ આ બંને સમૂહને. પ્રદ્યુમનસિંહ, કોળી સમાજના મોટા નેતાઓ સોમવારે સીએમ ને ડેપ્યુટી સીએમ ને મળવાના છે. આપને શું લાગે છે, જેમ કે એ લોકોની રજૂઆત છે કે ન્યાય મળે, સમાધાનની તો હજુ વાત નથી થઈ, ન્યાયની માંગણી કરવામાં આવી છે, સરકારે પહેલાથી જ પીઆઈની પણ બદલી કરી દીધી છે, તો આપને શું લાગે છે એજન્ડા શું હોઈ શકે છે સીએમ ને મળવાનો? ના, એમના કહેવા મુજબ તપાસ સમિતિ પણ નિમી છે, તપાસ ચોક્કસ વ્યક્તિઓને આપી છે. હવે ધીરજ રાખવી પડે. તમે જેમ કે એમ તરત કઈ 24 કલાકમાં તો પરિણામ ન આવે કે કોઈ વ્યક્તિનું નામ એના મોઢે બોલાવરાવું એ ઉચિત નથી. તપાસમાં જે હશે એ બહાર આવશે. વિડીયોની વાત છે તો વિડીયો કોઈ સમજો કોઈ વ્યક્તિ ષડયંત્ર કરતો હોય તો એનો વિડીયો કઈ પોતે હાથે થોડો બનાવવાનો હોય. એ વિડીયો પણ શંકાના દાયરામાં હોય. જયરાજનો ને એ વિડીયો કે પોતે આરોપીની સાથે બેઠા છે, હવે જ્ઞાતિના માણસ છે જોડે બેઠા હોય અને જયરાજે તે નવનીતભાઈને ફોન કર્યો છે, મારે તને રૂબરૂ મળવું છે. એટલે જે સીધી ધમકીની કે એવી કોઈ વિડીયો તો એવો ઓડિયો તો છે નહીં. એટલે આવી અનેક વાતો હજી આમનામ આપણે હવામાં હાંકીએ છીએ કે સાચું શું છે. સાચી હકીકત તપાસમાંથી જ બહાર આવશે. અને જો એમાં જયરાજ આહિર ઇન્વોલ્વ હશે તો એનું પણ નામ બહાર આવશે. કેમ કે કાયદો કાયદાનું કામ કરે છે. એમાં કોઈ આરોપી, કોઈ ગુનેગાર, કોઈ ચોક્કસ જ્ઞાતિનો હોય તેને છાવરવામાં આવે એવું કઈ આપણા રાજ્યમાં ક્યારેય પણ બન્યું નથી. હાજી.